આજે રાજનીતિની અંદર જે અપશબ્દો બોલવાની પરંપરા ચાલુ થઈ છે તેના બીજ આપણી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ વાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાથના કર્યા હૈયે વાગે, જેવું વાવીએ તેવું લણીએ. આ ગુજરાતી કહેવતનો અનુભવ આપણા પ્રધાનમંત્રી સાહેબને થઈ ગયો હોય તેવું લાગે છે. વાત એવી બની કે બિહારની અંદર વોટર અધિકાર યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના કોઈ કાર્યકર્તા દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવા માટે એક મંચ બનાવવામાં આવ્યો હતો. હવે થયું એવું કે આ મંચ પરથી તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી જેવા નેતાઓ ચાલ્યા ગયા બાદ ત્યાંના કોઈ ભાવુક નાગરિકે આપણા પ્રધાનમંત્રી સાહેબના માતાને અપમાનિત કરતા શબ્દો બોલ્યા, એટલે કે ગાળ બોલી. આવી રીતે કોઈને પણ અપમાનિત કરવા અથવા તો મા અથવા બહેન સુધી ગાળ દેવી એનો હું સખત વિરોધી છું અને આપણે એવું ક્યારેય પણ ન કરવું જોઈએ. કોઈ પણ નેતાએ તો ખાસ આ વસ્તુ ના કરવી જોઈએ. જ્યારે તમે જાહેર જીવનમાં હો ત્યારે આ વસ્તુ તો ખાસ ન કરવી જોઈએ. અને આવી સલાહ મેં મારા 2-3 સુરતી મિત્રોને પણ આપી અને આંખમાં આંસુ નહીં પણ આંખમાં ગુસ્સા સાથે ઉલટા એ જ ગાળો મારે ખાવી પડી. પણ હા, એ વાત ચોક્કસ છે કે અગર કોઈ મારા પરિવારમાં મહિલાને અપમાનિત કરે અથવા તો આ રીતે અપશબ્દો બોલે તો એ વસ્તુને હું જાહેર મંચ ઉપર અથવા તો રાજનીતિના મંચ ઉપર તો ન જ લઈ જાઉં. પણ આ તો ભારતીય જનતા પાર્ટી છે જે આપદામાં પણ અવસર શોધી લેનારી છે. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે 2014 પછી જે વિકાસ યુગ શરૂ થયો તે દરમિયાન કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ અપશબ્દોના બીજ વાવ્યા હતા જે ફરીને આજે તેમની પાસે જ આવી રહ્યા છે. આપણે બીજેપીના સારા નેતાઓ જેમ કે ભાવિ મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, અધ્યક્ષો અને સૌથી મોટા આપણા મહામાનો કેવી રીતે અપશબ્દો બોલતા હતા તેનું એક કલેક્શન હું તમને આ વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું, જેથી આપણે જાણી શકીએ કે ભૂતકાળમાં પણ બીજેપીના નેતાઓ ગાળો બોલી ચૂક્યા છે કે નહીં, કે તેઓ મુંબઈ એક્સપ્રેસ હાઈવે જેવા સીધા છે. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. શરૂઆત આપણે કરીશું રાષ્ટ્રીય આપત્તિ સાથે, એટલે કે જે ઘટના હાલમાં જ પ્રધાનમંત્રી સાથે ઘટી ગઈ બિહારની અંદર. તેના બાદ પ્રધાનમંત્રી સાહેબે બિહારના ચૂંટણી પ્રચારમાં કામ લાગે તેવા એક યોજનાના અનાવરણ વખતે મહિલાઓને ઓનલાઈન બોલાવીને વિડીયો કોન્ફરન્સ દ્વારા પોતાની આ દુઃખદ ભાવનાને કેવી રીતે વ્યક્ત કરી તે જોઈશું આપણે. ત્યારબાદ આપણે જોઈશું બીજેપીના દિગ્ગજ નેતાઓના અપમાનજનક, વાંધાજનક वाणी विलास ने. माँ ही तो हमारा संसार होती है, माँ ही हमारा स्वाभिमान होती है. ये देश की माँ, बहन, बेटी का अपमान है. मुझे पता है आप सबको भी बिहार की हर माँ को, बिहार की हर बेटी को, बिहार के हर भाई को ये देख सुनकर कितना बुरा लगा है. मैं जानता हूं इसकी जितनी पीड़ा मेरे दिल में है उतनी ही तकलीफ मेरे बिहार के लोगों को भी है. जब इतनी सारी माताएं बहनें मेरे सामने हैं तो आज मेरा मन भी, मेरा दुख आपको साझा कर रहा हूं ताकि मेरी पीड़ा आप माताओं बहनों के आशीर्वाद से मैं इसे झेल पाऊं. माताएं बहनें, आप सबको पता है मैं करीब 50-55 साल से समाज और देश की सेवा में लगा हूं. मैं राजनीति में तो बहुत देर से आया था, कुछ भी जिसका शरीर भी अब नहीं है. मेरी उस मां को आरजेडी कांग्रेस के मंच से भद्दी भद्दी गालियां दी गई. माताएं बहनें, मैं देख रहा हूं आपके चेहरे, आपको भी कितना दर्द हुआ होगा. मैं देख रहा हूं कुछ माताओं की आंख में आंसू मुझे नजर आ रहे हैं. ये बहुत ही दुख देने वाला है. તો અહીં તમે જોયું કે કેવી રીતે આપણા પ્રધાનમંત્રી સાહેબે બિહારની માતાઓ અને બહેનોને ઉદ્દેશીને પોતાની ભાવના ઠલવી.
અને આ ભાવના ઠલવતી વખતે તેમને ક્યાંય ગુજરાતની, મહારાષ્ટ્રની કે ભારતની કોઈ માતા બહેનાઓ યાદ ના આવી. માત્ર બિહારને લક્ષીને તેમણે પોતાના શ્રી વચનો કહ્યા. એ શંકા ઊભી કરે છે કે ક્યાંક આ ઘટનાનો રાજકીય ઉપયોગ તો નથી થઈ રહ્યો. કારણ કે આ ઘટના ઘટી તે સમયે ચીનની અંદર આપણા પ્રધાનમંત્રી ખૂબ જ મજામાં હતા. ખૂબ સરસ મજાનો હસી મજાક પુતિન અને ચીનના જે જિનપિંગ છે તેમની સાથે કરી રહ્યા હતા. તો શું તેમને તે વખતે આ ઘટનાની જાણ નહીં થઈ હોય? કોઈએ ફોન દ્વારા આ વાતની જાણ નહીં કરી હોય? મને તો શક્ય નથી લાગતું. પણ રાજનીતિની અંદર ગાળોનો, અપમાનજનક શબ્દોનો, વાંધાજનક ભાષાનો પ્રયોગ કોઈ નવો નથી. કારણ કે 2014 બાદ એક મહામાનવના નેતૃત્વમાં તેમની સેનાના જે સેનાપતિઓ છે તે પણ આ જ પ્રકારે વાણી વિલાસ કરવા લાગ્યા હતા. એમાં સૌથી પહેલું નામ હું તમને જે એક્ઝામ્પલ સિલેક્શન કરીને લાવ્યો છું તેમાં આપીશ હિમાચલ પ્રદેશના જે બીજેપી અધ્યક્ષ હતા સતપાલસિંહ સત્તી. તેમનું આ નિવેદન સાંભળો. मैं आपको कहते कि बोल नहीं सकता क्योंकि इतना राहुल जी के बारे में हम भी नहीं बोल सकते क्योंकि एक पार्टी के नेशनल लीडर है और 3 बार के एमपी है. मैंने कहा लिखा क्या बोलते तो कहते लिखा नहीं, आप थोड़ा फेसबुक के ऊपर पढ़ो, देखो हमसे भी ज्यादा गुस्सा लोगों को. तो उसने लिखा है कि मैं तो फिर बाहरी मन से मैं बोल रहा हूँ. उसने लिखा है कि अगर इस देश का चौकीदार चोर है, अगर तू बोलता तू वाह क्या सीन है. હવે બીજા નંબર પર છે બીજેપીના જ એક સાંસદ જે પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર કેવા વાણી વિલાસ કરી રહ્યા છે, કેવા અપશબ્દો બોલી રહ્યા છે બીજા સાંસદ માટે. આ છે બીજેપીના સંસ્કાર, આ છે બીજેપીના સંસ્કારી નેતા. मोदी साहब सिरे नहीं ले रहे हैं, सिरे ले रहे हैं देश के वैज्ञानिक. ओए बड़े, ओए उग्रवादी सिरे ले रहे हैं. ए उग्रवादी बोलने नहीं दूंगा कभी खड़ा होगा, ये बता रहा हूँ. ए उग्रवादी कटवे. अरे ये मारलीना ये तो सिंह बन गई भैया. चेहरा ही नाम बदल दिया. केजरीवाल ने बच्चों की कसम खाई थी, भ्रष्टाचारी कांग्रेस के साथ नहीं जाऊंगा. मारलीना ने बाप बदल दिया, पहले मारलीना थी अब सिंह हो गई. ત્રીજા નંબર પર છે આપણા દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા, જેમણે પોતાના ટ્વિટર ઉપર જ્યારે તેઓ મુખ્યમંત્રી નતા બન્યા એવા વાણી વિલાસ કર્યા, એવા વાક્યો લખ્યા કે તેમને તરત જ મુખ્યમંત્રીનું સ્થાન બીજેપીએ ઇલેક્શન જીતતા જ આપી દીધું. અને શંકા ઉપજાવી દીધી કે શું બીજેપીની અંદર આવા વાણી વિલાસ અથવા તો આવી ભદ્દી ભાષાનો ઉપયોગ કરનારા લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે. હું રેખા ગુપ્તાના ટ્વિટર પર લખેલા આપણા જે પૂર્વ દિલ્હીના કેજરીવાલ સાહેબ પૂર્વ મુખ્યમંત્રી હતા તેમના માટે જે શબ્દો લખ્યા છે તે હું વાંચી સંભળાવું છું. એ શબ્દો છે કે દિલ્હી તારા બાપની નથી જે તું અહીં મુખ્યમંત્રી બન્યો છે. દિલ્હી જનતાની છે અને જનતા જ તને તારી માની કુખમાં પાછા મોકલશે. હવે તમે જુઓ કેટલા વ્યવસ્થિત શબ્દો વાપરીને એક વ્યક્તિને એના માને, એક વ્યક્તિની માને કેવી રીતે અપમાનિત કરાવી છે. અહીંયા શબ્દ એવી રીતે પ્રયોગ કરવામાં આવ્યા છે કે તમે એને પકડી ન શકો, પણ અહીંયા તમારા સંસ્કાર જરૂર છતાં થઈ જાય છે. હવે તમે બીજી ટ્વીટ જુઓ. આ જ મેડમે બીજી ટ્વીટ પણ કરી છે અને આ ટ્વીટ છે કેજરીવાલ પોતાનો જન્મદિવસ ક્યારેય નથી મનાવતો. તમે જુઓ ભાષા, તું તડાકવાળી ભાષા છે. જે તું તડાકવાળી ભાષાથી આપણા પ્રધાનમંત્રી સાહેબને ખોટું લાગી ગયું. તો તમે ભૂલી ગયા સાહેબ કે તમારા જ નેતાઓ બધા સાથે તું તડાક કરે છે અને તમે પણ ભૂતકાળમાં ઘણી તું તડાક કરી છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે. તેનું કલેક્શન પણ વિડીયોના અંત સુધીમાં આપણે જોઈ લઈશું. હવે તમે વિચારો કેટલી અશ્લીલ કક્ષાની વાત આ મહિલા નેતાએ કરી હતી. આ એવી ઘટનાનો વિડીયો માંગી રહી છે અથવા તો એની ચર્ચા કરી રહી છે કે જેનાથી એક બાળક ઉત્પન્ન થાય છે. હવે તમે સમજી શકો છો કે આ કેટલો સંસ્કારી શબ્દ છે અસંસ્કારી દેખાવા માટે, કે તમે એને લીગલી પકડી પણ ન શકો અને એક રીતે તમે એની માતાને ખૂબ જ ભયંકર રીતે અપમાનિત કરી દીધી. ये है हमारे काम का तरीका. ત્રીજા નંબર પર છે પ્રેમ શુક્લા નામના બીજેપીના જ એક પ્રવક્તા, જેઓ ટીવી પર આવીને ડિબેટની અંદર ખુલ્લેઆમ કેવો વાણી વિલાસ કરે છે તે પણ જોઈ લો. હવે આ લોકો કોની પાસેથી શીખ્યા હશે તે તો આપણે કોમેન્ટ કરીને તમારે અમને જણાવવું પડશે કે આમને માર્ગદર્શન આપનારો, પ્રેરણા આપનારો મહામાનવ નેતા કોણ હશે.
तलवे चाटने वाली है तुम पूरी जानते हो, भाजपा। तेरा बाप जानता है, तेरी माँ रंडी है, तेरी माँ रंडी है, चाटने वाली है तुम्हारा खानदान। नहीं नहीं, मैं बहुत ही घटिया तरह की भाषा का इस्तेमाल हो रहा है, प्लीज। वाह क्या सीन है। ચોથા નંબર પર છે આપણા હૈદરાબાદના રાજા સાહેબ, જેઓ હિન્દુ ધાર્મિક તહેવારો વખતે મસ્જિદોની સામે જઈને મુસ્લિમોને ભડકાવનાર ભાષણો આપે છે. હવે એમની આ શ્રી મુખેથી ગાળો સાંભળો. આ એ રાજા સાહેબ છે જેણે હમણાં બીજેપી માંથી રાજીનામું આપી દીધું, કારણ કે એમની જે આ ગાળો બોલવાની ટેકનિક છે તેમને એવું લાગ્યું કે આ એમની ક્ષમતાના કારણે એમને બીજેપીનું અધ્યક્ષ પદ મળવું જોઈતું હતું અને એ ના મળ્યું. ખરેખર આ અપમાન કહેવાય. તમે જો રેખા ગુપ્તા જે મહિલા બીજેપીના નેતા હતા, આવી સરસ મજાની ગાળો લખી પણ છતાંય તમે એને મુખ્યમંત્રી બનાવી દીધા, અને આ રાજા સાહેબને તમે આટલી ખુલ્લેઆમ ગાળો દેવા છતાં પણ તમે એમને અધ્યક્ષ પદ ના આપ્યું. આ તો ખરેખર અન્યાયની વાત કહેવાય સાહેબ. याद रखेंगे, याद रखेंगे। પણ કદાચ આની પાછળનું કારણ એ હોઈ શકે કે રેખા ગુપ્તાએ લીગલી એવા શબ્દો વાપર્યા હતા કે જેથી બીજેપી ફસાય નહીં, અને આ સાહેબને એવું આવડતું નથી, ખુલ્લેઆમ ગાળો બોલે છે. 5મા નંબર પર છે પૂનાવાલા. આ વ્યક્તિ પણ ખુલ્લેઆમ ડિબેટમાં કહી રહી છે કે તેમને પણ ગાળો બોલતા આવડે છે, અને આપણે ગાળોમાં જે શબ્દો ઉપયોગ કરીએ છીએ તેમણે એમને વારંવાર બીજો બોલતો હતો એમ કહીને પોતે બોલી પણ નાખી. આ છે આપણા સંસ્કાર. भी बोल सकता हूं कि संजय झा झावन और ऋतुराज झा झाटू, मैं भी बोल सकता हूं झाटू हो आप, पर मैं नहीं बोलता हूं ये सब बातें, है ना? ऐसी बातें मैं भी कर सकता हूं। प्लीज ये सब मत कीजिए, प्लीज डोंट डू ऑल दिस, प्लीज डोंट डू ऑल दिस। 6ठा નંબર પર છે બિહારના ઉપ મુખ્યમંત્રી સમ્રાટસિંહ ચૌધરી. જોઈ લો. अरे सिर्फ मेरे तरफ देख लीजिए, मैंने क्या किया, विरोधी दल का नेता हुआ तो एक नेता को इतना गाली दिया कि पूरे प्रदेश में सिर्फ सम्राट चौधरी दिखने लगे। गलत बोल रहा हूं क्या, गलत बोल रहा हूं क्या? આ મંત્રી ખુલ્લેઆમ એમ કે છે કે મારી ગાળો બોલવાની ક્ષમતાના કારણે આપણું નામ બિહારમાં ચારે ઓર ગુંજે છે. 7મા નંબર ઉપર આવે છે આપણા બિહારના અધ્યક્ષ, બીજેપીના અધ્યક્ષ દિલીપ જયસ્વાલ, જેઓ મોદીજીની જે ભાવનાત્મક સ્પીચ હતી એ દરમિયાન એટલા ભાવુક થઈ ગયા કે બિચારા ગમછાથી પોતાના આંસુ લૂછતા હતા. પણ આ આંસુ લૂછનાર ભાવનાત્મક વ્યક્તિ પાછળ એક ગાળની આખી મોટી શબ્દકોશ એટલે કે ડિક્શનરી છે, તે એમના પોતાના શ્રી મુખેથી સાંભળો. अरे गाली बकना, उल्टा सीधा बोलना, हमको बोलिए ना 50 गाली राहुल गांधी को बक देंगे। हमारे गांव में तो और खतरनाक गाली सब लोग बोलता है। मास्टर को भी बोलते थे, पढ़ाने के वक्त तो बोलते थे मत तोरी मैं मास्टर बात के ना पर वही सीधा। तो कौन गाली, ये राहुल गांधी को पता नहीं है। ए राहुल, तुम्हारी इतनी हिम्मत है तो दिलीप जायसवाल का गाली का पूरा एक डिक्शनरी है, आप शायद सुने भी नहीं होंगे, ऐसा ऐसा गाली मैं जानता हूं। पूरा एक डिक्शनरी है, आप शायद सुने भी नहीं होंगे, ऐसा ऐसा गाली मैं जानता हूं। હવે ક્રમને આગળ વધાવતા આપણે મુખ્યમંત્રી લેવલના એક મહામાનવ ન કહેવાય પણ છોટા માનવ નેતા જે છે તેમની વાત કરીએ, એટલે કે યોગી આદિત્યનાથ. એમનો આ વિડીયો સાંભળો, જેમાં એ પોતાના અંદરની મનની વાત બહાર કાઢી લીધી અને એક સરસ મજાની ગાળ બોલી ગયા. હું એ ગાળ નહીં સંભળાવું, એને બીપ કરી દઈશું, પણ તમને આઈડિયા આવી જશે. कोरोना वैक्सीन मुफ्त में उपलब्ध कराने के लिए मैं आदरणीय प्रधानमंत्री जी का, केंद्रीय स्वास्थ्य मंत्रालय का हृदय से आभार व्यक्त करता हूं। देश के वैज्ञानिकों का अभिनंदन करता हूं। क्या करते हो चूतिया अपने का, क्या करते हो चूतिया अपने का। वाह क्या सीन है। અને 9મા નંબરે જે ખૂબ પવિત્ર નંબર માનવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિમાં, એ નંબર ઉપર આવે છે આપણા મહામાનવ મોદીજી, કે કેવી રીતે એ લોકો સાથે તું તડાક કરે છે, અને આજે એમની સાથે જ્યારે કોઈ તું તડાક કરે છે તો એમને ખોટું લાગે છે, અને જનતા પાસે જઈને ભાવનાત્મક અપીલ કરી રહ્યા છે અને ભાવનાત્મક સહકાર મેળવવાની કોશિશ કરી રહ્યા છે. એમના વિડીયોમાં તમે મહિલાઓ માટેના સન્માનજનક શબ્દો પણ જોઈ શકો છો. ये रुपये कौन कौन विधवा थी जो लेती थी? ये कांग्रेस की कौन सी विधवा थी जिसके खाते में रुपया जाता था? भाइयों बहनों बता दीजिए
इस देश में कभी किसी ने 50 करोड़ की गर्लफ्रेंड देखी है? किसी ने 50 करोड़ की गर्लफ्रेंड देखी है? देखिए, बता दीजिए। 50 करोड़ की गर्लफ्रेंड ये गरीब देश में 100 साल की बुढ़िया देश का भला कर सकती है? कर सकती हैं क्या? ये 100 साल की बुढ़िया 100 साल की बुढ़िया नौजवानों का भाग्य बना सकती है? ये 100 साल की बुढ़िया बेंगलोर की जिंदगी बदल सकती है, कर्नाटक की जिंदगी बदल सकती है, हिंदुस्तान की जिंदगी बदल सकती है। मित्रों, ये 100 साल की बुढ़िया कांग्रेस हिंदुस्तान पर बोझ बन गई है। मान लो मेरे कांग्रेस के मित्रों को मेरी ये 100 वाली सच्चाई पसंद नहीं आती है, उनको बुढ़िया कांग्रेस वाला मामला अच्छा नहीं लगता है, तो चलो भाई हम कहेंगे अब कांग्रेस पार्टी बुढ़िया कांग्रेस नहीं है। कैसे वो जवान हो जाएंगे क्या? उनकी 700 साल की उम्र कम हो जाएगी क्या? तो आज से हम ये कहना बंद करेंगे कि भाई कांग्रेस 100 साल की बुढ़िया नहीं है, कांग्रेस गुड़िया कांग्रेस है। मैंने तो पहले ही कहा था कि इनकी बड़ी ने मैंने पार्लियामेंट में कहा था, तब तो चुनाव को 2 महीने की 3 महीने की देर थी। मैंने कहा था इनकी सबसे बड़ी नेता चुनाव लड़ने की हिम्मत नहीं करेगी, वो डर के मारे भाग जाएगी, और वो भाग करके राजस्थान गई और राजस्थान से राज्यसभा में आई, और हुआ भी यही। डिस्लेक्सिक बच्चे ऐसे बच्चे होते हैं जिनकी लर्निंग और राइटिंग पेस बहुत ज्यादा स्लो होता है, बट उनकी इंटेलिजेंस और क्रिएटिविटी लेवल काफी अच्छा होता है। जैसे कि हम तारे ज़मीं पर मूवी में दर्शीन रावल का जो भी क्रिएटिविटी लेवल था वो काफी अच्छा था। तो कोई 40-50 साल के बच्चे को भी ये योजना काम आएगी? हाँ सर, आएगी। फिर तो ऐसे बच्चों की माँ बहुत खुश हो जाएगी। फिर तो ऐसे बच्चों की माँ बहुत खुश हो जाएगी। सम्माननीय आदरणीय दीदी, आदरणीय दीदी, ओ दीदी, ओ दीदी, दीदी, ओ दीदी। वाह, क्या सीन है। અને આ એ મહામાનવ છે જેને આપણે વિશ્વગુરુ કહીએ છીએ, રામને અયોધ્યા લાવનાર કહીએ છીએ, કોઈ તો વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહી દે છે. તો આ કલેક્શન જોયા પછી તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. શું બીજેપી સંસ્કારથી ધોયેલી છે? તમને આ દરેક મંત્રીમાંથી કોનું પ્રદર્શન સૌથી વધુ પસંદ આવ્યું એ અમને કોમેન્ટ ખાસ કરજો. સાથે સાથે આપણા પ્રધાનમંત્રી સાહેબની માતાનું જે અપમાન કરવામાં આવ્યું જે ગાળ દ્વારા, અને આ નેતાઓ દ્વારા જે ગાળો બોલાવવામાં આવે છે, એ બંનેની તીવ્રતામાં તમને કોઈ ફરક લાગ્યો? પ્રધાનમંત્રીની માતાનું થયેલા અપમાનનો ઉપયોગ રાજનીતિક મંચ ઉપર થવો જોઈએ? શું વોટની રાજનીતિ માટે થઈને પોતાની મૃત માતા કે જેનું રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી તેનો ઉપયોગ કરવો યોગ્ય છે? આ દરેક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે અમને કોમેન્ટ કરીને. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.